ખીમાણા એમડી અભિનવ ભારતી ટ્રસ્ટ દ્વારા પ્રાઇવેટ શાળાની મંજૂરી માંગતા ખીમાણા ગામના વાલીઓમાં આક્રોશ। ગ્રામજનો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત। આજથી 40 વર્ષ પહેલાં કાંકરેજ તાલુકામાં ગ્રામ્ય બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તે શુભાશ્રયથી કાંકરેજ તાલુકાના લોકલાડીલા નેતા જયંતિલાલ શાહ દ્વારા તાલુકામાં ટ્રસ્ટ બનાવી 4 ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ચાલુ કરવામાં આવેલ અને તે સમયે ગામના અગ્રણીઓએ પણ પંચાયત હસ્તકની જમીનોને સ્કૂલ ચાલુ કરવા માટે સંપાદિત કરી સહકાર આપેલ, પરંતુ એમડી ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા ખીમાણા સ્કૂલમાં પ્રાઇવેટ શાળા ચાલુ કરવા માટે મંજૂરી માંગેલ, જે સામે ખીમાણા ગ્રામજનોએ તારીખ 3/12/2024ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરેલ। ખીમાણા હાઈસ્કૂલ ગ્રાન્ટેબલ છે, જ્યાં હાલ ધોરણ 9 થી 12ના વર્ગો ચાલે છે, પરંતુ એમડી ભારતીના સંચાલકો દ્વારા હાલ ધોરણ 6 થી 8 માટે પ્રાઇવેટ શાળામાં મંજૂરી માંગેલ, જેના વિરોધમાં ખીમાણાના ગ્રામજનો દ્વારા જિલ્લા પ્રાથમિક અધિકારી પાલનપુરને રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ અને મંજૂરી ન આપવા રજૂઆત કરેલ। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। હું પરમાર અજમલજી તેજાજી, ગામ ખીમાણા નવાવાસમાં રહું છું, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। અને મારા ગામમાં સ્કૂલ આવેલી છે। અમારા દાદાએ એમને દોન આપેલું છે અને આ વર્ધનજીરા બધાએ પ્રાઇવેટ કરે છે। એ લોકોને ફી ક્યાંથી લઈને અમારે ભરવી, એવું અમારી બધી પરિસ્થિતિ છે। એટલા માટે અમે આર્યું ના મંજૂર કરવા માટે રેડી છે। મારું નામ દેસાઈ દશરથભાઈ સુંડાભાઈ છે। હું ખીમાણા ગામનો વતની છું, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। હવે મારા ગામમાં એક હળહળતો પ્રશ્ન અત્યારે ઊભો થયો છે, જે મને જાણવામાં આવ્યું છે ને મારા ગામવાળાઓને। મારા ખીમાણા ગામમાં એક હાઈસ્કૂલ છે, અભિનવ ભારતીય ઉત્તર બુનિયાદી વિદ્યાલય, જેમાં મારા વડવાઓએ એટલે અમારા દરબાર સમાજે ગ્રામ પંચાયતને અનુલક્ષીને ગ્રામ પંચાયત જોડે ઠરાવ લઈ અને 8 એકર જગ્યા ત્યાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય અમારા દાદા જેવી શાહને અર્પણ કરેલી હતી। જેવી શાહે 40 વર્ષ પહેલા ખેડૂતોને માધ્યમમાં રાખીને અમારા ગામના છોકરાઓ સારું એવો અભ્યાસ લઈ શકે, કૃષિનું જ્ઞાન લઈ શકે, આના માટે અભિનવ ભારતીય વિદ્યાલય રાનેર, વડા, તેરવાડા અને ખીમાણા આ 4 ટ્રસ્ટ ઉભા કર્યા હતા। અત્યારે અમને જાણવા મળ્યું છે એ મુજબ ખીમાણા ગામમાં 1 થી 8 ધોરણ એ લોકો પ્રાઇવેટીકરણ કરવા માગે છે અને છોકરાઓની ફી પણ ઉઘરાવવા માગે છે, એવું અમને જાણવા મળ્યું છે। તો કાલે હું ડીપીઓ સાહેબ જોડે ગયો હતો, એમને પણ મેં એક વાંધા અરજી આપેલી છે, એમને ઓનલાઈન અરજી કરી હતી। એના વિરુદ્ધમાં અમે ડીપીઓ સાહેબને જઈ હું 40 થી 50 લોકોને લઈને અહીંયાથી ખીમાણાથી ગયો હતો। પછી આવીને હું ગ્રામ સભા પણ અહીંયા કરી હતી, તો અમને એમનો સખત વિરોધ છે અને એ લોકો 1 થી 8 ધોરણ સરકારી અહીંયા સ્કૂલમાં પ્રાઇવેટીકરણ કઈ રીતે કરી શકે એના વિશે મને બહુ મોટો વાંધો છે। મારા ગામના દરેક સમાજના છોકરાઓ 85% ગરીબી રેખા નીચેથી જીવે છે, તો એ છોકરાઓનો ફી એ લોકો ભરી શકે નહીં, એનો અમને બહુ મોટો વાંધો છે। કઈ જગ્યાએ બનાવવા માંગે છે સ્કૂલ પ્રાઇવેટ? આ સ્કૂલ છે એ અમારા નવાવાસ પછી બસ સ્ટેન્ડ થી 1-1.5 કિલોમીટર દૂર આવેલી છે। આમ તો સરાની જગ્યા છે, એ જગ્યામાં એ લોકો પ્રાઇવેટીકરણ કરી અને અમે ગવર્મેન્ટને આપેલી હતી જગ્યાએ, દાન કરેલી જગ્યા છે ખીમાણા તરફથી, તો એ જગ્યામાં આ લોકો પ્રાઇવેટીકરણ કરવા માંગે છે। જગ્યા તમારા વડવાઓએ દાનમાં આપેલી? હા, અમારા દરબાર સમાજે દાનમાં આપેલી જગ્યા છે। એમાં પ્રાઇવેટીકરણ એમના મારો એ વાંધો છે કે એમાં પ્રાઇવેટીકરણ થઈ શકે નહીં। એમાં ટ્રસ્ટીઓમાં અમારા આમ તો જો કે અમારા બહુ માનનીય જેવી શાહ સાહેબ એમના ટ્રસ્ટી હતા, અત્યારે હર્ષદ શાહ છે એમના ટ્રસ્ટી, અને અહીંયા પેટા ટ્રસ્ટીમાં ડીકે શાહ તરીકે કામ કરી રહ્યા છે। ડીકે શાહ, દિનેશભાઈ કાંતિલાલ શાહ। પ્રાઇવેટીકરણ કરવા માટે મને જ્યાં સુધી ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી દિનેશભાઈ કાંતિલાલ શાહ અને જેવી શાહ પણ ના બાબલા હર્ષદભાઈ શાહ પણ હોઈ શકે। મને પૂરતું જ્ઞાન નથી, પણ જ્યાં સુધી મારી માહિતી છે ત્યાં સુધી આ લોકો હોઈ શકે। એમના સિવાય પત્રકાર મિત્રોને મારે એક જણાવવું છે કે અહીંયા જે અમે દાન આપેલી જગ્યા છે, અહીંયા ખીમાણાના મારા વડવા હોય અને દરબાર સમાજે જે પણ દાન આપેલી જગ્યા છે, એમાં એ લોકો પ્રાઇવેટીકરણ પહેલા તો કરી ના શકે, અને પ્રાઇવેટીકરણ એ કરવા માંગતા હોય તો એમને કોણ મંજૂરી આપે છે એ પણ મારે એક મુદ્દો છે જોવાનો। એમને કોણ મંજૂરી, અને વધારે પડતું જો દબાણ કરવામાં આવશે, એક તો અમારા પ્રાથમિક ટીચરો આખા ખીમાણાના જે પણ પ્રિન્સિપાલો છે એમને બળજબરીપૂર્વક એનઓસી આ લોકો માંગે છે। પહેલો મુદ્દો મારો એ છે, અને એનઓસી ના આપે તો રાજકીય પેશરો પણ કરે છે આ લોકો।
તો એનઓસી એક તો આપવાની નથી, એ દરેક મારા મિત્રોને વિનંતી કરું. અને લગભગ 85% પબ્લિક મારા દરબાર સમાજની છે અહીંયા. તો એ 85% પબ્લિક, બધા 85% લોકો છે એ ગરીબી રેખા નીચે જીવે છે. બીજું કે ત્યાં મેદાન પણ હાઈસ્કૂલમાં અત્યારે હાલ નથી. અને જે મેદાન હતું, મારા 50-60 છોકરાઓ સવારે વહેલા ત્યાં પ્રેક્ટિસ કરવા માટે જતા હતા. અને મેં અને અમારા ગામના બીજા લોકો હતા એમને થોડો ફાળો કરી અને બાજુમાં એક સુથારની જગ્યા છે, ત્યાં મેદાન અમે 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે. અને અત્યારે હાલ ત્યાં ટ્રેક બનાવરાયો છે. તો ત્યાં અત્યારે હાલ 70 થી 100 છોકરાઓ ત્યાં પ્રેક્ટિસ કરે છે. અને ત્યાં વનીકરણ કર્યું છે, ત્યાં ઝાડવાઓ પણ રોપી નાખ્યા છે. અમે કહેવા માટે ગયા 40-50 છોકરાઓ, તો એમને કીધું કે અહીંયા ભાઈ હવે તમારું મેદાન છે નહીં, અહીંયા કોઈએ ગ્રામ વાળાને આવવું નહીં. એટલે એક અમારો આ પણ એક મુદ્દો છે. એટલે આ લોકો બહુ અત્યારે હાલ કહેવાય ને કે હિટલરશાહી આ લોકો અત્યારે અપનાવી રહ્યા છે. બહારના જે અમારા ગામના વડીલો કંઈ પણ કહેવા જાય તો હિટલરશાહીથી જ વર્તન કરે છે આ લોકો. 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય તો 2-5 વડીલો હોય આગેવાનો, એમને જ આમંત્રણ હોય છે. બાકી કોઈ વડીલોને આમંત્રણ, કોઈ વાલીઓને આમંત્રણ આ લોકો આપતા નથી. અમારે એનો સખત અમે વિરોધ કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આમનું વિરોધ કરીશું. જય ભારત.